મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. નીકળી પડ્યા છે રોજની જેમ ડ્રાઇવિંગમાં અને ત્યાંથી પછી ઓફિસે. રોજ આજ રૂટીન કામ. સવારે ઉઠીને ડ્રાઇવિંગમાં ભગવાનું, ઓફિસના કામ કરવાના, બપોરે જમી કાઢીને આરામ કરીને પાછા ઓફિસના કામ ને ડ્રાઇવિંગ. આમને જિંદગી હાલ્યા કરે છે. વાત તો સહી હે. દોડના તો પડતા આખો વેકેશનનો મહિનો કેમ વયો ગયો ખબર ન પડી. સમય જતા વાર નથી લાગતો, કંઈ વાંધો નહીં. તો અત્યારે હવે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં, બપોરે પાછા જમવા જશું. A few minutes later. ચાલો મિત્રો, આજે ઓર્ગેનિક થાળી બનાવી. ઓર્ગેનિક એટલે પ્યોર પાંદડાની થાળી. આ વ્રજભાઈ કાલ કીધું હતું ને કે વડલા આવલા પાંદડાનું થાળી બનાવી, અને દેશી ભાષામાં કહે તો પતરાવડા. આની અંદર પહેલાં ખાતા નાના હતા ત્યાં અમે. હમણાં પ્રમ દિવસ જંગલમાં ગયા તો ત્યાંથી આ પાંદડા લઈ આવ્યા હતા, તો એની પતરાવડા બનાવ્યા છે. વ્રજભાઈ આજે તો થાળીમાં, સ્ટીલની થાળીમાં જમે, સાંજે છે તો આ પતરાળામાં જમશે. ખીચડી રોટલી ને આમાં ખાઈશ ને એટલે હે હા, બધું આમાં ખાશે. આ પહેલાંના જમાનામાં આવા ઓર્ગેનિક હતા, અને ક્યાંય શિવરાત્રિના મેળામાં ને બધે ધાર્મિક જગ્યાઓમાં પણ આવા પતરાળોમાં જમવું આપતા. રોજભાઈ સાંજે આમાં જમશે. અત્યારે હવે વાગ્યા છે સાંજના 6:45 અને ઓફિસમાં આવ્યો છું. અત્યાર સુધી ડ્રાઇવિંગ હતું, ડ્રાઇવિંગ બધું પૂરું કર્યું. સતત 4 વાગ્યાથી એક ધારું ડ્રાઇવિંગ હતું, એટલે ડ્રાઇવિંગ પૂરું કરીને ઓફિસમાં આવી ગયો છું. અને હવે ઓફિસનું કામ છે તો ઓફિસનું કામ કરવા માંડીએ, પછી 8 વાગે નીકળશું ઘરે. છે ને નમૂનો જો હાઈલો આવે છે હજી ભાઈ પેઇન્ટિંગ ડ્રોઈંગના ક્લાસમાંથી. એ ડ્રોઈંગ ક્લાસમાં જાય તો ડ્રોઈંગ ક્લાસમાં નકરી છોકરીઓ છે, ભાઈને શરમ આવે છે કા. વ્રજભાઈ ડ્રોઈંગમાંથી આવ્યા ને શું બનાવ્યું આજે બતાવો. કંઈક ને કંઈક નવું રોજ કરીને આવે. આજે શું બનાવ્યું? શેડિંગ. અચ્છા, ઝૂંપડી બનાવી છે અને વૃક્ષ બનાવ્યું છે. વડલો છે. હવે એમાં કલર શેડિંગ કરશે, એટલે કાલે લગભગ આખું બની જશે. એટલે વ્રજભાઈ પછી બતાવશે. અત્યારે તો આ એક ડ્રોઈંગ ખાલી કરી લીધું છે. સરસ લ્યો. તો વાર તો લાગે ને, એમ કઈ તરત થઈ જાય તો હેલું હોય તો શું જોઈએ. સારું, હાલો બનાવજો. તો મિત્રો, આ જુઓ પગમાં પોપટ પાડ્યો. અરે કહેના ક્યાં ચાહતે હો? પોપટ પાડ્યો એટલે વ્રજભાઈની દવા લેવા ગયો તો એક દી સાંજે, પ્રમ દિવસ. તો બરમૂડો પહેરીને ગયો તો ને સાયલેન્સર ગરમ હતું, એને અડી ગયો પગ, એટલે આ થગી ગયો તો હું. અત્યારે જો આ ફોડલાના પડી ગયા છે, બળતરા થાય, પણ શું કરું, ધીમે ધીમે મટી જશે. મલમ ચોપડું છું, મટે તો ઠીક છે, બાકી જોઈએ. ચાલો, વ્રજભાઈ ગુલ્ફીવાળાની રાહ જોવે છે, અને મેડમ છે તો સુવા જવાની તૈયારી કરે પંખાની ને. કાલે સાંજે પંખો નજીક રાખ્યો તો મેડમના વાળામાં ભરાઈ ગયા હતા. નીંદરમાં વાળ ઉડ્યા ને પંખામાં ભરાઈ ગયા. કેમ વ્રજભાઈ? નથી ખબર, સુતા હતા. મને શું ખબર, તમારે પંખાની નજીક વાળ
વાળ ખેંચાઈ ગયા હતા મેડમના, એટલે આજે હવે પંખો દૂર રાખશે મેડમ. તો હવે સુવાની તૈયારી કરીએ. અત્યારે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.